નમસ્કાર મિત્રો, સમગ્ર દેશના જેનજીઓ માટે બહુ ખુશીના સમાચાર છે। આ દેશની અંદર આ દેશનો યુવાન અને આ દેશના જેનજીઓ જે કંઈ અનેક ઘટનાઓથી પીડાતા હતા, પેપર લીકની હોય, પરીક્ષાઓ રદ થવાની હોય, આજે વારંવાર બનતી ઘટનાઓથી જે સતત પીડા આ દેશના જેનજીઓ ઉપર હતી અને એ મુદ્દાને લઈને આ દેશના જેનજીઓએ જે દિલ્હીની અંદર જંતર મંતર ઉપર આંદોલન કર્યું, સમગ્ર દેશની અંદર આ આંદોલન ફેલાણું, આજે ગુજરાતની અંદર પણ જેનજીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થવા માટેનું એલાન કરેલું હતું। ત્યારે અત્યારે સમાચાર મળ્યા છે કે શિક્ષણ મંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું છે, એમણે રાજીનામું આપી દીધું છે। સાહેબ, ત્યારે હું સમગ્ર દેશના જેનજીઓને અભિનંદન પાઠવું છું કે તમારી જીત થઈ છે। આ આંદોલનથી એક વસ્તુ પ્રતીત થાય છે, આ આંદોલનની અંદર એક વસ્તુ એ જોવા મળી છે કે કોઈ આંદોલન ચાલુ આંદોલનમાં એટલી બધી તીવ્ર કક્ષાએ પહોંચી જાય કે સરકારે એ આંદોલન ચાલુ આંદોલન દરમિયાન જ ઝૂકવું પડે। બાકી આંદોલનો ઘણા જોયા, સરકાર પહેલા આંદોલનને તોડી નાખે, વિખેરી નાખે અને પછી એને નિર્ણય આપવો હોય તો આપે, આમ તો આપતી જ નથી। પરંતુ આ દેશનું પહેલું એવું આંદોલન હશે આ દેશના જેનજીઓનું કે આંદોલન ચાલુ હતું અને એટલી બધી કક્ષાએ પહોંચી ગયું કે સરકારે, કેન્દ્ર સરકારે ઝૂકવું પડ્યું, મોદી સરકારે ઝૂકવું પડ્યું અને ઝૂકીને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું। આ સૌથી મહત્વની વાત એ છે, આ ભાજપ સરકારના અહમની હાર થઈ છે અને દેશના જેનજીઓની જીત થઈ છે। આ જે કંઈ પણ તાનાશાહો છે, હિટલરશાહીઓ છે, જે કે પણ ભાજપના રાજની અંદર જે અધિકારી શાસન જે ચાલી રહ્યું છે, આ તમામ લોકોની હાર થઈ છે અને દેશના યુવાનોની જીત થઈ છે। ત્યારે આ જીત બદલ સમગ્ર દેશના યુવાનોને હું અભિનંદન પાઠવું છું। આભાર। આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।